વૈષ્ણવને તો ખ્યાલ હોય, આપણે ત્યાં અન્નકૂટ હોય તો રાતભર આપણે સામગ્રી કરીએ, સવારે રાતભોગ સુધીની સેવા પહોંચી પછી પ્રભુને અન્નકૂટ આવે ને ભોગ સરે પછી આપણે પ્રસાદ લઈએ. એ માટીના પાત્રમાં એ સામગ્રી રાખી હોય તો રસોઈ ઉતરે નહીં. એટલે જ આપણે ત્યાં બધું બહુ સાયન્ટિફિક છે. અને માટીના પાત્ર ફેંકી દો તો પછી માટી બની જાય, પર્યાવરણને નુકસાન ના પહોંચાડે. ઠાકોરજીને આપણે ચાંદીના પાત્રમાં ભોગ ધરીએ છીએ. આપણા વડીલો જૂના સમયમાં કોઈ સ્ટીલમાં ના જમતા. સ્ટીલ એ તો ક્રોમિયમ કરેલું લોખંડ છે, એના કરતા કાંસામાં જમવું સારું. અમેરિકાના સાયન્ટિસ્ટોએ શોધ્યું કે ચાંદી એ સૌથી મોટું એન્ટીબેક્ટેરિયલ છે. એટલે તમે પેલા હિલીના કોઈ પણ મલમ જો, સિલ્વર એક્સ જેવા બધામાં સિલ્વર કન્ટેન્ટ્સ હોય છે. ચાંદીથી બધા બેક્ટેરિયાનો નાશ થાય એટલે રસોઈ ના બગડે. એટલે આપણે ઠાકોરજીને પણ ચાંદીના પાત્રમાં ભોગ કરીએ છીએ. પાત્ર પવિત્ર હોવા જોઈએ. બીજું, જે સ્થાનમાં રસોઈ બને અને જે સ્થાનમાં બેસીને ભોજન કરીએ, સ્થાન પવિત્ર હોવું જોઈએ. 3 વસ્તુઓ એવી છે કે સ્થાન અને વાતાવરણની બહુ ઊંડી અસર થાય. સૌથી પહેલી ધ્યાનની, પણ આપણે ધ્યાન કરવા બેસીએ, આપણે પવિત્ર હોઈએ, પવિત્ર વ્યક્તિનું સાનિધ્ય હોય, સ્થાન પવિત્ર હોય ને ધ્યાન લાગે તો ત્યારે ને ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે. અને કોઈ પણ પ્રકારની અપવિત્રતા હોય, સ્થાન અશુદ્ધ હોય, આપણે પવિત્ર હોઈએ, ગમે તો વ્યક્તિ પાસે હોય તો વર્ષો સુધી ભલે ધ્યાન કરો, સાક્ષાત્કાર નહીં થાય. બીજી ગર્ભાધાનની, પણ એના માટે એટલું કહી શકું કે મહાભારતમાં સત્યવતી દ્વારા અંબાલિકા અને દાસીને નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રાપ્તિ માટે મહર્ષિ વેદ વ્યાસ પાસે મોકલવામાં આવી. ત્યારે સ્થાન અને વાતાવરણની એવી અસર થઈ, અંબિકા ગભરાઈ ગઈ, આંખો બંધ કરી લીધી, ધૃતરાષ્ટ્ર આગલા થયા. અંબાલિકા ગભરાઈ ગઈ, ભયભીત થઈ, પીડી પડી, પાંડુ રોગી થયા. અને દાસી ભક્ત હૃદયની હતી, પ્રેમથી સ્વીકાર્યું તો વિદુરજી ભક્ત થયા છે. ત્રીજો, ભોજનનો સમય. આ 3 સમય એવા છે કે આપણા દેહ અને ઇન્દ્રિયો ભૂખ્યા થયા હોય, વાતાવરણમાંથી સત્વ તત્વ જીલવા અધીરા થયા હોય, એટલા માટે સ્થાનની બહુ ઊંડી અસર થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં રસોડાને ગાયના ગોબરથી લીપવામાં આવે. ગાયનું ગોબર સૌથી મોટું જંતુનાશક છે. ઠાકોરજી આપણને બધું જ નેચરલ આપ્યું છે, પણ આજે આપણે લોકો બધા કેમિકલના ચક્કરમાં પડી અને વધારે માંદા પડીએ છીએ. ગાયનું ગોબર અને ગૌમૂત્ર સૌથી શ્રેષ્ઠ છે. અને આ કોરોના કાળમાં મેં એનો અનુભવ કરેલો. કોરોનાના લોકડાઉનમાં મારા મુંબઈના તમામ ધર્મસ્થાનોના દર્શન બંધ થયા. એકમાત્ર મારું દ્વારકાધીશજીની હવેલી એવી કે દરરોજ મંગળા અને શયનના દર્શન કોવિડના બધા પ્રોટોકોલના નિયમો પાડીને અમે કરાવ્યા. એક પણ દિવસ મંદિર બંધ નથી રહ્યું. ટેન્શન તો બહુ હતું કે એકાદ પણ પોઝિટિવ કેસ આવશે અને કોઈ મંદિરના કર્મચારીને લાગ્યો તો ઠાકોરજીને શ્રમ થશે, પણ વિશ્વાસ હતો. થોડોક અનુભવ કે ગૌમૂત્ર સૌથી મોટું જંતુનાશક છે. દરરોજ ગૌશાળામાંથી ડોલ ભરી અને આખા હવેલીના કેમ્પસમાં મેં ગૌમૂત્રનો છિડકાવ કરતા, અને આસપાસની સોસાયટી વાળા ગૌમૂત્ર લઈ જાય, આખા કેમ્પસમાં દરરોજ ગૌમૂત્ર છાંટે. અમારું મુંબઈ કાંદિવલી એપી સેન્ટર હતું, હજારો કેસ કોરોનાના, પણ આસપાસની સોસાયટી કે હવેલીમાં એક પણ જણને કોરોના પોઝિટિવ નથી આવ્યો. આ ગૌમૂત્રનો પ્રભાવ છે. પ્રભુએ કુદરતી આપ્યું છે આપણને સ્થાન. એના માટે તમને એટલું કહું, આપણે પણ ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે ટેરો કરી દેવામાં આવે છે. વડીલો કહે કે ભોજન અને ભજન એકાંતમાં કરવું જોઈએ. માં બાળકનું પેટ પણ એકાંતમાં ભરે, નહીં તો વડીલો કે આમ કોઈની નજર લાગી જાય. અને આજકાલના જુવાનિયા માને નહીં, આમ નજર થોડી લાગે કોઈની, એમ કે થોડી નજર લાગતી હશે. ઘણા રોગના વિષાણુ એવા છે કે દ્રષ્ટિ દ્વારા સંક્રમિત થઈ શકે. કોઈને કંજસ્ટિવાઇટિસ નામનો આંખ આવવાનો રોગ થયો હોય, તમે જો કંઈ ના કરો, કોઈની સામે તમે જોઈ લો, ખાલી જોવા માત્રથી રોગનું સંક્રમણ થઈ જાય. મહાભારતમાં એનું પ્રમાણ છે કે યુદ્ધ શરૂ થયું, કૌરવો મરવા લાગ્યા, પિતામહ યુદ્ધમાં આવતા નથી. શકુનીએ ઉપાય બતાવ્યો દુર્યોધનને કે ભીષ્મ પિતામહ ભોજન કરવા બેસે અને કોઈ ચંડાલની દ્રષ્ટિ જો એમના ભોજન પર થાય
તો એમની બુદ્ધિ બગડે કે પિતામાં તો એકાંતમાં ભોજન કરે છે, એમના ભોજનમાં ચંડાલની દ્રષ્ટિ કઈ રીતે કરાવવું? બીજાની ક્યાં જરૂર છે? તારી પોતાની બુદ્ધિ ચંડાલ જેવી છે અને તને તો કોઈ નહીં રોકે. બીજા દિવસે ભીષ્મ પિતામહ ભોજન કરી રહ્યા હતા અને દુર્યોધને જઈને દ્રષ્ટિ માત્ર કરી અને પિતામહની બુદ્ધિ બગડી કે આવતીકાલે હું યુદ્ધના મેદાનમાં લડવા જઈશ, હું જીવતો રહીશ અથવા પાંડવો રહેશે. દ્રષ્ટિથી પણ દોષ લાગે. એટલે ઠાકોરજીને આપણે ટેરો કરીએ, ભોજન ભજન એકાંતમાં થાય. અને વિજ્ઞાન કહે છે કોઈ પણ એક વ્યક્તિ કોઈ સ્થાનમાં આવીને બેસે તો 60 કલાક સુધી 60 અવર્સ સુધી એના શરીરના ઇલેક્ટ્રોન્સ, એના પરમાણુ વાતાવરણમાં જીવિત રહેતા હોય છે. એટલે કોઈ ગુનેગાર કોઈ ગુનો કરીને જાય તો પોલીસના કૂતરાઓ, સ્નીફર ડોગ્સ 60 કલાક સુધી વાતાવરણમાંથી એની ગંધ પકડી શકે છે. તમે હોટલમાં, રેકડીમાં કે લારીમાં ગમે ત્યાં ઉભા રહો, તમારા પહેલા કોણ ત્યાં આવીને બેઠો હતો, એના વિચાર કેવા હતા, એનું આચરણ કેવું હતું, ત્યાં જઈને આપણે જમવા બેસીએ તો એના પરમાણુ આપણામાં સંક્રમિત થાય તો આપણા વિચાર પણ બગડી શકે. એટલા માટે સ્થાન પવિત્ર હોવું જોઈએ. ચોથી ને પાંચમી પવિત્રતા, રસોઈ બનાવનાર વ્યક્તિ અને રસોઈ પરોસનાર વ્યક્તિ પણ પવિત્ર અવસ્થામાં હોવો જોઈએ. એનું કારણ માથાના વાળ છે ને વાતાવરણમાંથી ઉર્જા કલેક્ટ કરે છે. એટલે આપણે ત્યાં હિન્દુ ધર્મમાં શિખાબંધનનો સંસ્કાર છે. હિન્દુ માત્ર ચોટી રાખવી જોઈએ. હું તો હંમેશા કહું છું, મુસલમાનો દાઢી રાખે, ટૂંકો પાયજામો પહેરે છે, શીખ પાઘડી પહેરે છે, ક્રિશ્ચનો ક્રોસ પહેરે છે. આજે કે હિન્દુ તરીકે આપણી પાસે કઈ એવી ઓળખાણ છે કે આપણે એમ કહી શકીએ કે અમે હિન્દુ છીએ? બધી ઓળખાણ આપણે લોકોએ ખલાસ કરી નાખી. પહેરવેશ બદલ્યો, ખાનપાન બદલ્યું, આચાર વિચાર બધું આપણે લોકોએ આખું જીવન બગાડ્યું છે. આખી ઓળખાણ ભૂસી નાખી છે. હિન્દુ માત્ર શિખા રાખવી જોઈએ. એનું કારણ જૂના સમયમાં ગુરુકુળ પદ્ધતિમાં ગુરુ ખાલી એક વાર ભણાવે ને 3 વાર શ્લોક ગોખાવે. 3 વાર સાંભળેલું જીવનભર યાદ રાખવું પડે. નોટ પેડ, કાગળ, પેન્સિલ કોઈ સાધનો નહીં હતા. નાનું મગજ છે ને એ કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવની જેમ મેમરી સ્ટોર કરવાનું કામ કરે. શિખાબંધન કરવાથી આપણી ઉર્જા સંગ્રહિત થાય અને યાદ શક્તિ વધે. માથાના વાળ ઉર્જા કલેક્ટ કરે અને હાથના આંગળાના ટેરવામાંથી અને પગના આંગળાના ટેરવામાંથી પોઝિટિવ નેગેટિવની જેમ ઉર્જાનો ફ્લો વહેતો હોય છે. એટલે રસોઈ બનાવનાર ને પરોસનાર વ્યક્તિના હાથની ઉર્જા અન્નમાં ભળે. તમે જેના હાથનું ખાઓ એના જેવા વિચાર તમારી અંદર. એટલા માટે મરજાદી વૈષ્ણવ કે જૂના વડીલો આચાર્યો સ્વયં પાકી હતા. ગમે તેના હાથનું ખાવામાં નહીં આવતું. ત્યારે ગમે ત્યાં જે તે ખાઈએ, કોણ બનાવે છે, કેવી જાતનો, શું એના આચાર વિચાર કેવા છે આપણને ખબર નથી. જેના હાથનું ખાઓ એવા વિચાર આપણા થાય.